હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે મકાઈની વાનગી બનાવશું. મકાઈની સિઝન હાલે છે તો મકાઈ તો બનાવવી જરૂરી છે જ ને. તો આપણે મકાઈ લીધી છે, ટમાટર લીધું છે, મરચી અને લીંબુ. એની આપણે વાનગી બનાવવાની છે. એની અંદર શું ઉમેરવાનું છે તો કે ચણા અને સિંગ એટલે કાચા બી. એ મેં રાત્રે પલાળીને રાખી દીધા હતા. 2 મુઠ્ઠી ચણા, 1 મુઠ્ઠી બી. સરસ રીતે પલળી ગયા છે તો આપણે હવે એની વાનગી બનાવી લઈએ. મકાઈ પહેલે બાફવા મૂકશું આપણે. એના 2 ભાગ કરીને બાફી લેશું પાણીમાં. હવે આપણે કુકરમાં ચણા અને બી લીધા છે પલાળેલા, એને બાફવા મૂકશું, જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જશે. એ પણ એમાં 1.5 ગ્લાસ પાણી ઉમેરીશું. સ્વાદ મુજબ મીઠું એમાં ઉમેરવાનું છે. બરોબર મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને સીટી પાડી લેશું. ત્રણ થી 4 સીટી પાડશું એટલે સરસ રીતે પોચા થઈ જશે. હવે આપણે ટમેટા, મરચાં અને ડુંગળી કટિંગ કરી લઈએ. વઘાર માટે ડુંગળી પણ જોશે. આપણી મકાઈ બાફીને રેડી થઈ ગઈ છે તો આપણે એના દાણા એક પ્લેટમાં કાઢી લઈએ. સરસ રીતે મકાઈ બફાઈ ગઈ છે. મકાઈ બાફવામાં કાંઈ પણ એડ કરવાનું નથી. હવે આપણા ચણા અને બી પણ બફાઈ ગયા છે, એને પણ આપણે બહાર કાઢી લેશું. અને આપણે આ કટિંગ કરેલી વસ્તુ છે જે આપણે એમાં મિક્સ કરીને એડ કરવાનું છે. અને આ રેગ્યુલર મસાલા. ગેસ ચાલુ કરી એના ઉપર એક પેન મૂકી એમાં 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. જો તમે આવી રીતે બનાવીને ખાશો તો હેલ્ધી તો છે જ, સાથે સાથે તમને એનો ટેસ્ટ પણ આવશે. હવે આપણે ડુંગળી એમાં ઉમેરી દઈશું. તેલ થઈ જાય એટલે એમાં ડુંગળી ઉમેરી દેવી. અને ડુંગળીને બહુ વધારે સાતળવાની નથી. એકદમ લાલ કરવાની નથી. થોડી ઘણી સતળાઈ જાય એટલે એમાં ટમેટાં ઉમેરી દેવાના. હવે બેયને મિક્સ કરી લેશું. હવે કટિંગ કરેલા મરચાં પણ એડ કરી લેશું, લીલા. હવે એને પણ મિક્સ કરી લેશું. સ્વાદ મુજબ મીઠું એમાં ઉમેરવાનું છે, જેથી કરીને ટેસ્ટી લાગે.
જે મસાલાના ભાગનું મીઠું છે એ ઉમેરવાનું. હવે એમાં આપણે લીંબુ ઉમેરીશું, જેથી એનો ખાટો સ્વાદ પણ સરસ લાગે. ખટાશ માટે લીંબુ ઉમેરવું. દોઢ ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, અને 1/2 ચમચી મરચાંની ભૂકી એમાં એડ કરવાની છે. હવે એને બરોબર મિક્સ કરી લેવું. તમે જ્યારે મિક્સ કરો ત્યારે તમારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી કરીને મસાલો દાજી ન જાય. હવે એમાં એડ કરી દઈશું સિંગ અને ચણા, એટલે કે પહેલા બી અને ચણા. હવે એને મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. મકાઈ આપણે અત્યારે નહીં, છેલ્લે નાખવાની છે, એમાં ઉમેરવાની. હવે એમાં મકાઈ ઉમેરી દઈશું. બરોબર મિક્સ થઈ જાય પછી એમાં મકાઈ ઉમેરી દઈશું. બરોબર ત્રણેય વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે હલાવી લેશું. જે લીંબુ આપણે કટિંગ કરેલું રાખેલું હતું એ છેલ્લે પણ ઉમેરી શકો છો તમે. જેથી કરીને મકાઈમાં પણ એનો સ્વાદ આવી જાય. બધું બરાબર મિક્સ કરી અને આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણો હેલ્ધી નાસ્તો રેડી છે. જો આ નાસ્તો તમે બનાવીને ખાશો તો તમે બહારનો કોઈ નાસ્તો ખાવાની જરૂર પડશે નહીં, અને ટેસ્ટની સાથે હેલ્થ પણ જળવાઈ રહેશે. હવે આપણે એને પીરસી લેશું. અને ઓછી કિંમતમાં બનતી વસ્તુ છે અને ઘરમાં મળી રહેતી. આમાં કોઈ જાતનું બીજું બહારનું અન્ય કોઈ મોંઘી વસ્તુ ઉમેરેલી નથી, જેથી તમે આ બધા બનાવી શકો છો. એકવાર આ જરૂર ને જરૂર ટ્રાય કરજો, ખૂબ જ હેલ્ધી છે. જો આવો નાસ્તો બનાવીને તમે ખાશો તો તમે બહારનો નાસ્તો પણ ભૂલી જશો.